પ્રિયલ આમ જો બોલાવે સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે આવી ગયા આપણે પ્રિયલ જોવું તું. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવારના પ્રિયલ ને અમે અહીંયા ગાય પાસે આવતા હતા ને, તો જેસીબી હાલે એનો અવાજ સાંભળી ગઈ ને, તો હવે દેખીને કયો ની એ કરે ની સામે ચોરીયું જેસીબી હાલે એને શિવલી જેસીબી તો બહુ જો અહીં ક્યાં ઈ હાલે ઓલી બાજુ દેખાય ચોરીયું અહીંયા ભરતી નાખે. રાણાભાઈ નું મકાન છે ને, હા ને મકાન નું કામ હાલે ને એ ભરતી ભરવા આવ્યું. આને તો જો પ્રિયલ અંદર આપણે ગાય પાસે ઉભા હતા ને, આવતા હતા હજી તો અહીંયા ગાય પાસે તો દેખી ગઈ ને જેસીબી નો અવાજ સાંભળીને પગ મંડી ઊંચા કરવા. એને એટલું છેટું હોય ને તો અવાજ તરત સાંભળી જાય. જોતો જોતો એનું ધ્યાન ન્યા જ છે. આપણા હું જોઈ નથી. જેસીબી જોઈ લે. આગળ કેવા ખેલ કર્યા પ્રિયલે. મારી પાસેથી પપ્પા પાસે ગઈ ને મારી પાસેથી દાદી પાસે નથી જતી, પછી આવું કરે ને વાતું કરે ને અરખાય જાવું નથી વાતું કરવી. એવા અત્યારમાં ખેલ કર્યા પ્રિયલે. પ્રિયલ ખેલ કરે ને આજ કેમ અત્યારમાં દાદી યાર ખેલ કર્યા તે એનું જે આજે થોડુંક મોડું થઈ ગયું. સવારે ને વાઈફાઈ વયો ગયું કેમ ગયો ને એના ફોન કરતા હતા ને બધી તપાસ કરતા હતા ને, એટલે આજ જરાક વિડીયો ચાલુ કરવામાં મોડું થઈ ગયું. પાછું પાણીની વાત જોતા હોય તો પાણી આવ્યું. આજે પાણી નતું આવ્યું. હજી બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલી ને બધા મજામાં ને જાજા જય શ્રી કૃષ્ણ ને સીતારામ. આજ તાસે ને જવું છે વિરમ, કઈ બકાલું નથી, લેતા આવીએ માર્કેટેથી થોડુંક. અહીં કઈ સારું આવતું નથી. કાલે એક શાક લીધું એમાંય કઈ ન હોય તો હવે અટાણે જઈએ ને તે કઈ જડે તો લેતા આવીએ ને. પ્રિયલ સુતીશ ત્યાં ઘડીક હમણાં આવતા રહેવું ને તું દક્ષા રમાડજે ઉઠે તો ખાઈએ કામ કરજે. હા હું તો બે કામ કરી લઈએ. તમે શાક લેતા હો તા હમણાં આવ્યો થતા ઉઠી જા. હા એની નીંદર કેટલીક છે આવા ભેગા તો ઉઠી જ જાય. એવું તો ઝીણું ઝીણું કામ હોય, બે કામ હોય. કચરા પોતાને તો થઈ ગયા. હવે ખાલી બે વાસણ બે કપડા રહી ગયા. મોડું થઈ ગયું તે કરી નાખીએ. હવે તાતા ઉઠી જાય પ્રિયલ. હા ને હું આવું ને પછી રાંધશું. કઈ રાંધવાનું નથી કરવાનું. હું શાક કરું, શાક ને રોટલા બનાવવા તમે આવું ને પછી બનાવશું. વેલા મોડું આયલા રાખે હમણાં તો પછી એવું હોય. તો બપોર પડી ગઈ ને જો અમે માર્કેટેથી હમણાં આવ્યા તો હું દક્ષા હાટું ઠંડુ લેતા જઈએ. જીત હાટું લીધું, માએ અહીંયા પી લીધું ને મારે તો ઠંડુ હાલે નહીં, ઓછું જ હાલે. તે ઠંડુ લેતા હતા એમ થયું કે પફાઈ લઈ લે. જો દક્ષા બેઠી બેઠી પફ ખાઈ કે હું તમારા વિડીયોની વાત જોઈને તમારું પફ ઠરી જાય. તો મેં કીધું ગરમ ગરમ હે ખાઈ લે. તમારે પગ ધોવા ગયા હતા તો પછી બેસી ઓરેન્જ કા? હા ઓરેન્જ ભાવે. પ્રિયલ હજી સુતી. માર્કેટેથી જો બકાલું તો લઈ આવ્યા. માં કાઢે થેલીમાંથી રીંગણા ને ગુવાર ને બધું લીધું ને અહીંયા જઈને માને વળી વિચાર આવ્યો કે આજે પાઉંભાજી નો પ્રોગ્રામ કરી નાખીએ કામાં. પછી માએ ને જો પાલક ને ટમેટા ને ફ્લાવર ને ધાણા ભાજી ને એવું બધું લઈ લીધું. પાઉંભાજી નો બધો સામાન લઈ લીધો. બ્રેડ ઓલી બાજુ પડી. સારા હતા તે લીધા. નકર તો આપણે આ દેશી રીંગણા ઘરના જ છે તે ઈ ઉતારતા હોય, પણ હમણાં આપણે છોડવામાં નથી થયા. આજ તો પાઉંભાજી કરી નાખવી ને. એક દૂધી લીધી, ગુવાર લીધો, રીંગણા લીધા મોટા પાકા, બ્રેડ લીધી, કાજુ બિસ્કિટ, બ્રેડ લીધી. તો ચાનો ટાઈમ થઈ ગયો તો જો માં બનાવે ચા ને પ્રિયલ હમણાં ઉઠી. પ્રિયલ કરે મમરાનો નાસ્તો. કા પ્રિયલ? મમરા હાલે ને? હા એ અહીંયા બે નાના નાના બેન ભાઈ રમાડવા આવ્યા. કા પૌવા ને આ છે પ્રતાપ ને વિદ્યા. બે ભાઈ બેન હે. વિદ્યા હાય કરો.
મારા મામાનો દીકરો હે ને એનો પ્રતાપ દીકરો ને આ એની દીકરી વિદ્યા કા? વિદ્યા, હા, બે પ્રિયલ. ભાઈ બેન. હા, આ પ્રિયલ હે ને એને જોઈને હરખાઈ ગઈ. તી માએ ચા મૂક્યો ને કે ચા પીવો તી કમ ચા પીને આવ્યા તી તો માં કે તો ચેવડો આપું તી જો નાસ્તો કરવા બેઠા તા આ નહીં મમરા ખાતા તી મમરા લઈને બેહી ગઈ છે. એક એક હાથમાં લઈને રમે રોગી. હજી ચાવતા તો આવડે નહીં, ખાલી રમે ને મુઠ્ઠી વારીને કરે. આમ જો તો તું કેમ હરખાઈ ગઈ તી આ ભાઈને ને બેનને જોઈને? આમ જો તો પ્રિયલ. તો સાંજ પડી ગઈ ને જો અમારે પાઉંભાજી કરવાની છે તે માએ બધી તૈયારી કરી લીધી. હવે આગળનું બધું તમને કહેતા જાહે. હા, તો જો આપણે આ બધી સામગ્રી તૈયાર કરી છે. પહેલાં તો આ જો આ 2 બટેટા છે, 2 રીંગણા છે, આમાં 150 ગ્રામ જેટલા વટાણા છે આપણે આમાં કરીને, આમાં પાલક છે સુધારેલી, આમાં ધાણા ભાજી છે સુધારેલી, ને આમાં ફુલાવર છે. ફુલાવર હાવ ઓછું, જાજુ નહીં નાખવાનું, ને આટલા ટમેટા. જો તો હવે આપણે આ શાક જે હતું ને નીચે આપણે બતાવ્યું હતું ને કાચું, એ શાક બધું બફાઈ ગયું છે. જો આમાં પાલક, બટેટા, રીંગણા અને આપણે ફુલાવર, એ 4 વસ્તુ આમાં બાફી નાખી. ને વટાણા છે ને આપણે નોખા બાફ્યા હતા. આ વટાણા કાચા વટાણા હોય એટલે એમાં 2 જ સીટી કરવી પડે, એટલે એ 2 સીટીમાં બફાઈ ગયા. ને આમાં આપણે 4 સીટી કરવી પડે, ત્યાં બફાઈ. મીઠું નાખી જરાક ને 2 બાફી નાખ્યા. ને ટમેટા જો કાચા ઝીણા ઝીણા સુધારી નાખ્યા. હવે આપણે કરીએ વઘારવાની તૈયારી. આને જો આપણે મિક્સ કરી નાખીએ. આમ પાઉંભાજીનું ઓલું મિક્સ કરવાનું છે, પણ હવે આ થોડીક હોય એટલે ચમચેથી કરી નાખું. ચરાઈ જીરું, આ હિંગ, હવે જો આમાં નાખી હળદર. હવે આને આપણે પકવી લઈએ ટમેટાને. બાફવામાં મીઠું નાખ્યું છે આપણે વટાણામાં, અને આપણે આ શાકભાજી બાફ્યું એમાં, એટલે આમાં જોઈતા પ્રમાણમાં મીઠું નાખવાનું. જો હવે આપણા આ ટમેટા એકદમ થઈ ગયા છે ચડીને મિક્સ. હવે આપણે આમાં નાખી દઈએ આ શાકભાજી. પેલા નાખી દઈએ વટાણા. આમાં આપણે ગરમ મસાલો નાખી દીધો. ગરમ મસાલો આમાં નાખી દીધો અને ધાણા ભાજી પણ નાખી દીધી છે. ને આપણી પાઉંભાજી થઈ ગઈ રેડી. તો મસ્ત મજાનો સુગંધ આવ્યો, ખેંચાઈ ગયું, કઈ પાહા પૂગી. લાવા ઝટ મને આપી દો. તો જો ભાજી રેડી થઈ ગઈ, માં બ્રેડ હેકે અને જો આપણે ડીશ તૈયાર થવા માંડીએ તો હાલો બધા બેસી જઈએ. અને મસ્ત મજાની હે મજેદાર પાવભાજી આજે વ્યારામાં. તો હું તો જો અહીંયા આવી ને તેથી માના હાથની જ ભાજી ખાઉં, એટલે બહારની તો મને ભાવતી જ નથી ને હવે તો ખાતી જ નથી, કેમ કે અહીંની આપણે આ ખાઈ લઈએ ને તો
તો બહારની ભાવે જ નહીં, ચાખી લઈએ એટલે પૂરું. તો મસ્ત મજાની છે, તો હાલો બધાય પાવભાજી ખાવા.